નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। મહારાષ્ટ્ર સુકી ડેમ પાસે બનેલી ઘટના, એક જ પરિવારના 7 લોકો તણાઈ ગયા છે। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર, કેમ કે મોટામાં મોટી દુર્ઘટના થઈ છે। મિત્રો આ વિડીયો જોયા પછી તમારા આંખમાં પણ આંસુ આવી જશે, કેમ કે એક જ પરિવારના 7 લોકો તણાયા છે। હજુ સુધી એમની શોધકામ કામ ચાલુ છે અને અત્યાર સુધી 5 લોકોના મોત થયા હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે। મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલાં ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે અત્યારે જો વરસાદનો માહોલ છે અને કેટલીક ઘટનાઓ ઘટી રહી છે એ બધા જ વિડીયો હું તમને દેખાડતો હોઈ છું। તો મિત્રો આજે આપણે જાણવાના છે, આ ઘટના છે રવિવારની ઘટના છે અને બધા લોકો કહી રહ્યા છે કે આ કેવી રીતના ઘટના ઘટી છે, તો અમને ખબર નથી પડતી। તો આવો મિત્રો, શૈલેષ ભીલ તમને ટોટલી માહિતી આ વિડીયોને આપવાનો છું। વિડીયોને છેલ્લે સુધી જોજો મિત્રો, બિલકુલ સ્કીપ ના કરતા, પછી એવું ના કહેતા કે ભાઈ ખબર ના પડી। તો આવો પહેલાં તો આપણે જાણી લઈએ આ ઘટના ક્યારે ઘટી અને કેવી રીતના ઘટી। પહેલાં તો મિત્રો આપણે જાણી લઈએ, આ ઘટના છે રવિવાર બનેલી આ ઘટના છે। જ્યારે રવિવારના રજાના દિવસે મહારાષ્ટ્રના ભૂકી ડેમ પાસે આ જે સભ્યો છે, 7 લોકો છે, સભ્યો છે, એ ફરવા ગયા હતા। ત્યારે મજા માણતા અચાનક વરસાદ આવ્યો અને જે પાણી હતું એ અચાનક પાણી આવ્યું અને પાણીમાં ફસાઈ ગયા। કેટલાક લોકો અંદર હતા એ દોડીને બહાર નીકળી ગયા, પરંતુ આ જે 5 લોકો છે એ અંદર ફસાઈ ગયા। ધીમે ધીમે પાણી વધતું જાય છે, જેમ કે તમે વિડીયોની અંદર જોતા હો છો, જેમ જેમ જો આ પાણી વધતું જાય તેમ તેમ આ લોકો બૂમો પાડતા રહ્યા અને આજુબાજુ વધારની પણ 15 થી 20 લોકો હતા, એમને બચાવવાનો પ્રયાસ પણ ના કર્યો, એમને જોતા રહ્યા। કે મિત્રો આવું ના થવું જોઈએ, કેમ કે જેટલો પ્રયાસ થાય એટલો બચાવવાની કોશિશ કરાય, લોકોને ફોન કરવું પડે, જેથી કરીને એમને બચાવવાની કામગીરી જલ્દીથી ચાલુ થઈ શકે। પરંતુ મિત્રો એવું થયું નહીં। આ જે 5 સભ્યો છે એ બધા તણાઈ ગયા। જી હા મિત્રો, આ બધા તણાઈ ગયા અને અત્યાર સુધી 5 લોકોના મોત થયા હોવાનો અંદાજ સામે આવી રહ્યો છે અને 2 લોકો છે એ હજુ સુધી મળી નથી રહ્યા। આ રીતના વાતચીત આપણને જાણવા મળી રહી છે। જ્યાં મિત્રો એક જ સભ્ય જે હતા એ બધા લોકો ત્યાં ફરવા ગયા હતા અને એક જ પરિવારના હતા, એ બધા ત્યાં આગળ મજા માણતા હતા। અચાનક જે પાણી આવ્યું એ પાણીમાં ફસાઈ ગયા। જ્યાં મિત્રો એક 13 વર્ષની બાળકી હતી ને આમ ટોટલ 5 લોકો ત્યાં અંદર ફસાયા હતા અને બધા એકસાથે તણાઈ ગયા હતા ને એવી વાતચીત મળી રહી છે કે ભાઈ આ 5 લોકોના મોત થયા છે, બાકીના એમનું શોધકામ ચાલુ છે। જ્યાં મિત્રો આને લઈને તમારું શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં લખજો। હું શૈલેષ ભીલ, આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, જય ભારત।